સુરતમાં ઘૂસણખોરોને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે। ગેરકાયદે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। આ સાથોસાથ રામપુરા, નાનપુરા, સગરામપુરા, મૈધરપુરામાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી પોલીસ સતત કરી રહી છે। બાંગ્લાદેશીઓ રહે છે કે નહીં અથવા તો બીજી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ અહીં ચાલે છે કે નહીં તેને લઈને અત્યારે પોલીસે તપાસ તેજ કરી છે। ઝોન 3 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના એસીપી 5 પીઆઈ પણ આ હાલ સર્ચ ઓપરેશન જોડાયા છે। સુરત શહેરમાં બાંગ્લાદેશીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। આજે રામપુરા પોલીસ લાઇનથી આ બાંગ્લાદેશીઓનું સર્ચ ઓપરેશન અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવશે ત્યારે ડીસીપી પિનાકીન પરમારની અધ્યક્ષતામાં આ સર્ચ ઓપરેશન છે। ડીસીપી સાથે વાતચીત કરીશું। સાહેબ, એબીપી અસ્મિતા ઉપર અહેવાલ દર્શાવાયો હતો, કઈ રીતની કાર્યવાહી? આપ જાણો છો કે સુરત શહેર છે એકદમ સુંદર શહેર છે અને આખા ભારત દેશના તમામ લોકો અહીંયા રોજગાર માટે આવે છે અને દરેકને સુરત સિટીએ સરસ રીતે રોજગાર આપ્યો છે। તો અહીંયા અત્યારે હાલમાં જે અભિયાન ચાલી રહ્યું છે, આપણે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે પણ પર્સનલી અધિકારીઓની મિટિંગ લઈને સ્પષ્ટ સૂચના આપી છે કે આવા જે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એમને શોધી કાઢવા અને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવી। તો એ જ કામના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાને આધારે આખા સુરત શહેરની અંદર આવા અલગ અલગ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે। જ્યાં ઝોન 3નો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર જ્વેલરીનો ઉદ્યોગ બહુ વિકસેલો છે અને આ જ્વેલરીના ઉદ્યોગની અંદર પરપ્રાંતિયો જે એના કારીગરો છે એ પુષ્કળ પ્રમાણમાં છે। તો આ બધા કારીગરોનું અમે આજે વેરિફિકેશન કરવાના છીએ અને કાયદેસર રીતે જે બી જો અમારા ધ્યાનમાં આવશે તો ત્યાં એને ડિટેન કરી એની ઊંડાણપૂર્વક તપાસ કરી જો એ ગેરકાયદેસર રીતે અહીંયા વસવાટ કરતા હશે તો તેને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ડિપોર્ટેશનની કાર્યવાહી કરવા હાથ ધરવા। બંગાળીની આડમાં કેટલાક બાંગ્લાદેશીઓ રહેતા હોય છે, એને કઈ રીતે દબોચી લેવા? હાલ એ જ રીતે આ વિસ્તારની અંદર જેટલા પણ આવા ઉદ્યોગો છે, મને ખ્યાલ છે અહીંયાની પ્રજા, સુરતની પ્રજા ઓલવેઝ પોલીસને કામમાં સપોર્ટ કરે છે। તો આવા જેટલા અહીંયા કારખાના છે કે જેની અંદર આ જ્વેલરીનો ઉદ્યોગ છે અને તેની અંદર પરપ્રાંતિયો જે કારીગર તરીકે કામ કરે છે તો તે લોકોનું વેરિફિકેશન કરવામાં આવશે કે એ લોકોના આધાર કાર્ડ ને એ લોકોના ડોક્યુમેન્ટ્સ અમે વેરીફાઈ કરશું અને એની અંદર જો કોઈ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી જણાઈ આવશે તો તેને ડિટેન કરી ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગેશન કરી જો અમારી પાસે આધારભૂત માહિતી મળશે તો તેની સામે અમે કાયદેસરની કાર્યવાહી। બંગાળી ભાષામાં જે દુકાનના નામો છે, બેનરો છે, બંગાળી એ તો હવે ભારતીય જ લેંગ્વેજ છે, એના વિશે અમે કોઈ કોમેન્ટ નહીં કરીએ, પરંતુ અમારો મેઇન ટાસ્ક છે એ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત છે। જોઈ શકાય છે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યારે હાલ મુહિમ છે અને એક બાદ એક બાંગ્લાદેશી પકડી રહ્યા છે અને હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।